હા બસ આવ્યું. અરે રીલ્સમાં મટન જેવો આવે રા ને બ્લોગમાં મને ને ભાભીને. તો મારું શું એનમાં? હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આપણે આવી ગયા અહીં વાડીએ ને વાડી આજે ઉતારવાનો છે દાડમ. છેલ્લો રાઉન્ડ દાડમની સિઝનના આપણા છેલ્લા દાડમ હવે આજે છેલ્લો રાઉન્ડ છે. તો બસ ટ્રેક્ટરમાં આપણે ટોલીમાં કેરેટ ભરી દીધા. તો હવે આપણે કેરેટ ખાલી કરતા આવી દાડમના ખેતરમાં. તો શું પછી માણસો આવે એટલે સીધા ઉતારવાનું ચાલુ કરે. તો ગાઈસ આપણે જો કેરેટનો થપ્પો કરી દીધો હોય અહીંયા. તો બસ હવે જઈએ આપણે ટ્રેક્ટર લઈને ખેતરે, જ્યાં આપણે બીજા દાડમમાં કટિંગ ચાલુ હતી ને ત્યાં કને. કારણ કે આપણા દાડમ જે ઉતારનારા ને માણસો એ બધા કટિંગવાળા છે, જે કટિંગ કરે એ જ બધા દાડમ ઉતારી દેશે આપણે એમ. તો એને આપણે ટ્રેક્ટરને ટોલી લઈ જઈએ તો ટોલીમાં જ લેતા આવશું અહીંયા બધાને એમ. ગાઈસ જો આપણે દાડમમાં પહોંચ્યા ને આપણો પ્લોટમાં આખા પ્લોટમાં કટિંગ થઈ ગઈ. હવે ખાલી એ લાસ્ટમાં એક બે ચા એટલે કે એક બે લાઈન બાકી છે. આખા પ્લોટમાં કટિંગ થઈ ગઈ ભાઈ. જો एकदम खाली खाली क्यों देखा, खुलू खुलू एकदम एम. हो गया उधर काम, हो गया कटिंग हो गया. તો ગાઈસ હમણાં જઈ રહ્યા આપણે ઘરે હવે, કારણ કે કટિંગમાં થોડુંક વાર લાગશે, ટાઈમ લાગશે એવું હોય. તો એ લોકો એમ કહેતા કે બપોરના આપણે જમીને પછી દાડમ ઉતારવાનું ચાલુ કરીએ એમ. એ જ દાડમ ઉતારશે પણ બપોરના જમીને એમ. તો એ પછી બપોરના 1 કે 2 વાગે આપણે ફોન કરશે. તો આપણે હમણાં જઈ ઘરે જમી આવી, થોડોક આરામ કરી આવી ને પછી બપોરના 2 વાગ્યાનો ટાઈમ દીધું એને તો 2 વાગે દાડમ ઉતારવાનું ચાલુ કરશું. પછી દાડમ ઉતરી જશે એટલે પછી જશે એને બીજે કટિંગનો પ્લોટ લીધેલો છે ત્યાં કને. ને પછી આપણે દાડમ લગભગ કાલે લઈ જઈશું મંડીમાં, કારણ કે આજ પછી લેટ થઈ જશે બપોર પછી, એટલે તો કાલે પછી 1 મોડા લઈ જઈશું. તો ગાઈસ જો પાછા આવી ગયા આપણે અહીંયા ખેતરમાં દાડમવાળા જ્યાં કટિંગ કરી હતી ત્યાં. હમણાં જો પપ્પા બધો કચરો હોય ને એ બધું મિક્સ કરેલા ઓલા મશીનમાં. મિક્સ એટલે બધું અંદર ને અંદર પીસાઈ જાય રહ્યો એમ. જો તમને બતાવું. કાતરા કાતરા પેલું ભાઈ ઘણા દિવસે આયા નહીં હોય એટલે નકો તો કાતરા પૂરા કરી નાખ્યો હતો. એ આયરો એ આવી ગયો. હજી બીજા આયા અહીંયા. રો નાખો સાહેબ, મળશે હજી હો. અને આ બધી ચરબી હે ને એ ઉતરી જાય બધી. રો અસલા રો હજી કવરો નાખો, મૂકશે નહીં સાહેબ હો. બસ હવે મૂકી દેશે એ જો. તને ક્રિકેટ રમતે આવડે રહી? હે અહીંયા મજા આવે રહી કે મુંબઈ મજા આવે રહી? અહીંયા મજા આવે રહી ને તો અહીંયા થયો હજી ભલે. હું થયો હું આવડો ભાઈ રે તું ભાઈ રે રડવાનું થોડી વાર એમાં ભાઈ રે. મેં તને શું કીધું હું થયો હું શું હે ભાઈ રે જો હમણાં આપણે આવ્યા હતા ઘરે ને ઘરે બનાવે છે ભાભી હાંડવો ને આ એમ જ રખડેલી, કામ નથી કામ નથી કરાવતી. આ કેમેરો ચાલુ કર્યો એટલે નજીક આવીએ ખાલી. ભાભીએ બીકમાં ખાલી એના વખાણ કરેલા. આ ખેલે જો ખેલે આ સ્ક્રિપ્ટેડ એ બધું. હા કેમેરો ચાલુ કરે ને એટલે બોલે રા બે. હા બે બોલે રહ્યો એટલે સાચું જ કહે રા. હવે આપણે રીલ્સ બનાવી હાલો. બહુ કામ આવે છે અમને મંડાણો. અહીંયા જ રાખજો કે મૂકતા નહીં તો શું તમારું કામ થાય ને મારું કામ થાય. હવે આપણે રીલ્સ બનાવી. આ કેટલા બાકી તમારા રોટલા બનાવવાના? હાંડો ઓય અહીંયા ઉપર અડી ગયો. કઈ બ્રાઉન થવા દો. ઊંચો કર મોટું ઊંચો કર.
એ તોડી નાખ્યો. મસ્ત થઈ ગયો. કાચો છે થોડો તોડી નાખ્યો તે અરે શું કૂતરાનું કરે કાળો કરી નાખ્યો. આવો જોવે કૂતરો શું કૂતરો સીતાફળ જેમ આ જો ને આ મસ્ત થયો હોય આવો ક્રિસ્પી. તો એમ રાખ ને એમ આમ વિડીયો દેખાય કર આમ ના દેખાડાય આપણે કાળું દેખાડું. હા બંધ બસ કર તો વિડિયો બંધ કર. હા બસ થયું. અરે વિડિયો બંધ કર. બંધ કરને તું. ચાલુ એ નથી ડટ્ટાઈ. શું રાતાય ચાલુ. ડટ્ટાઈ ચાલુ. ઓય આ શું કરો ની ઓય પડે ની. આ જો બીજી નણંદ આવી તમારી કામોથી. નણંદ હમણાં ઘણું કામ કરે છે ને આ નનકી નણંદ. પછી યાદ આવશે તમને ભાભી કારણ કે પછી અરે એવી ટાઈમ બારે ન પડે. કીધી એને આપણે ભાઈ આ પેલી નથી બનાવતું મતરડ બનાવી. પછી હમણાં શું પછી ગોપી આલી હશે હોસ્ટેલમાં સમજ્યા ને પછી રોશે એવું વ્લોગમાં દેખાશે તમને. કોઈ નહીં રોય આટલો કોબી હાથ ખાલ ના. હાલ આપણે રીલ્સ બનાવી ગોપી હાલ આ બે ભલે કામ કરે ભલે તમે કામ કરી લો પછી આપણે રીલ્સ બનાવશું. શું બંધ કર દે તું. કે હું કટ કરી નાખીશ કટ કરી નાખીશ ના એ કટ નથી કરતો ખબર તે દી નતું કર્યું કટ. કટ કરી નાખીશ. એક વાત બોલે. એક આ કેવું હોય મનની વાત. તો યાર શું કરો રે તું શું કરો રે તું ઠા ઠા છું ઠા. અરે ગોપલી આવે આજે કમેન્ટ આવી હતી એ કે ગોપી કેમ નથી દેખાતી વ્લોગમાં. એ કે દાંડિયા રાસનો વ્લોગ હે ને આજે નીરવવાળો એનમાં તો શું કહું આવે લગન એ હા હતા એમ મણ બે વસ્તુ જો આવે આપણા બ્લોગમાં એક ગોપીને ને એક આને આની કોઈ પૂછા નથી કે બધું પણ આને પણ વ્લોગ તમે બેન જોવા આવે રીલ્સમાં તો મતું જોવા આવે શું કે હું કે ના ના હા હા ના ના રીલ્સમાં જો હમણાં મોટું ભેગી આપણે રીલ્સ શૂટ કરીને આ જો સ્ક્રીન ઉપર દેખાતી હશે તમને 20,000 વ્યૂ પહોંચી ગયા ઇન્સ્ટાગ્રામમાં. એટલે જ ને એટલે જ કહું રહો રીલ્સમાં મટન જો આવે રા ને બ્લોગમાં મને ને ભાભીને તો મારું શું એનમાં તું તને બોલવાનું તને. અચ્છા બોલો ભલે હાલો હા જો એક રીલ શૂટ કરો આપણે બધાને તેડાવી લીધા. બીજું એક્શન દે ને બીજું એક્શન દે કરતા કરતા એક વાર કરતા કરતા હાલશે હાલશે હું હાલશે બોલા ઓય હાલો એક વાર કરો હમણાં કર્યું ને આમ હાથ આમ ઉપર રાખેલું હા ઓય તું કર ને કોણ નથી કરતું. હા તારી બેનપણી તો વાંધો ને બોલવાવાળી આજે નહીં આવે તો કાલે ઓડિશનમાં આવજો તમે અહીંયા રિહર્સલ કરેલા રીલ્સ બનાવવા માટે ને આ બધા જો પેપ્સી ઉચકાવેલા બેન ભાભી આજો રૂગી પેપ્સી જ પીધા રાખે બધા ઢગલો કરી રાખ્યો અહીંયા જો પેલો ને તો ગાઈસ ફાઇનલી આપણી રીલ શૂટ થઈ ગઈ છે કમ્પ્લીટ ને ટાઈમ જો 11 વાગે ભાઈ 11 કેટલા વાગે ચાલુ કર્યું હતું આપણે રીલ્સમાં કેટલા જણા હતા 1 2 3 4 5 એટલે આમ આઈસ્ક્રીમ ચાલુ થઈ ગઈ 6 કેમેરામેન 7 તું શું કરીશ ઓડિયન્સ 8 આઈસ્ક્રીમ ક્યાં ગઈ આઈડિયા નીચે ગઈ ને ફગાવી તો ગાઈસ આપણે રીલ બિલ બધું શૂટ થઈ ગયું હે ને બધા જતા રહ્યા ઘરે બાકી હવે નિકુંજ શિવો હોય અહીંયા આડોટેરો એમ જ ને આપણે અહીંયા ઊભા અહીં ઠંડી ઠંડી મસ્ત હવા આવી રહી આજે શું થોડું થોડું કામ હતું ને એટલે આપણે જેટલું હતું એટલું બતાવ્યું તમને બ્લોગમાં બાકી શું દાડમની કટિંગ ને એ બધું કામ ચાલુ એટલે
પણ જેટલું હતું એટલું તમને વ્લોગમાં બતાવ્યું ને હમણાં રીલ્સ શૂટ કરી અને બિહાઇન્ડ ધ સીન તમને બતાવ્યા ને રીલ્સ પણ આવી ગઈ કે હવે આવશે તમે જોઈ આવજો. તો બસ હવે કરશું આરામ આપણે ને વ્લોગને અહીંયા જ પૂરો કરી. જો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કંઈક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય. તમે સરસ ના લાગે એમ કે છે. જો પછી હું શું ના તમે જ એડિટ કરો એક વ્લોગ સમજ્યા, પણ તમને જે એડ કરો ને વ્લોગમાં એડ કરજો, તમે એડિટ કરો.